नहीं करते तब तक वो भक्ति सिद्ध नहीं हुई। इसलिए भगवान कहते हैं कि मुझे ज्ञानी भक्त से ज्यादा मेरा प्रिय प्रेमी भक्त इसलिए पसंद है क्योंकि वो बिल्कुल मेरे नजदीक, मेरे साथ साथ मुझ में ही रहता है। छोटा सा कोई बच्चा हो, किसी माँ से थोड़ा दूर रह के, इतनी दूर रह के जितना ये है कैमरा, उतनी दूर रह के अगर कहे कि ये मेरी माँ है, पूरी बातें करके बहुत दयालु है, मुझे हर रोज सुबह जल्दी उठाती है, मुझे नहलाती है, तैयार करती है, मुझे स्कूल भेजती है, मेरा टिफिन बॉक्स तैयार करती है, मैं जैसे स्कूल से आता हूँ मेरे कपड़े संभाल के रख देती है, मुझे फिर से नहलाती है, मैं फ्रेश हो जाऊँ उसके बाद मुझे नाश्ता देती है, मैं खेलने जाता हूँ मेरी सारा ध्यान रखती है। वो बच्चा दूर खड़ा रह के अपनी माँ की बहुत सारी प्रशंसा करे, उसे अप्रिशिएट करता रहे, मगर जब तक वो बच्चा अपनी माँ के पास आके उसे हग नहीं करेगा, उसे किस नहीं करेगा, उसे प्यार से कहेगा नहीं माँ आई लव यू, तब तक वो माँ इतनी खुश नहीं होगी उसकी बातें सुनकर। तो भक्त होने का मतलब है कि आप अपनी माँ यानी भगवान के पास जाके उसे हग दीजिए, उसे जादू की झप्पी दीजिए और कहिए माँ आई लव यू। तो इसका मतलब है हम भक्त हुए। ज्ञानी होने का मतलब है कि भगवान के स्वरूप की चर्चा करना कि भगवान ऐसे हैं, भगवान ऐसे दयालु हैं, भगवान ऐसे प्रकट होते हैं। मगर भक्त होने का मतलब है कि भगवान के अंदर घुस जाना। भक्ति में दो चीजें होती हैं, आप भगवान में घुस जाएं या भगवान आपके अंदर आ जाए। आप देखिए जितने भी बड़े बड़े भक्त हो गए, चाहे भक्त नरसिंह मेहता हो, चाहे मीराबाई हो, चाहे सूरदास जी हो, सभी के अंदर भगवान समाविष्ट, सभी के अंदर भगवान आ चुके थे। नरसिंह મહેતાના પદો તમે વાંચો, નરસિંહ મહેતા કોઈ બહુ મોટી સ્કૂલમાં કે બહુ મોટી કોઈ પાઠશાળામાં કે કોઈ વેદાંતની મોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા નથી ગયા, છતાં નરસિંહ મહેતાના પદોમાંથી ભાવ અને પ્રેમ ટપકે છે। શાસ્ત્રો પુરાણો બધું તમે ઉપાડીને વાંચો, ઠીક છે, એની અંદર ભાવ, એની અંદર જ્ઞાન થાય, પણ જેવો ભાવ તમે મને નાની એક વાત સમજાવો કે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, આવું ભગવાનનું તમે મંત્રોચ્ચાર ભાવથી પ્રેમથી નાચતા નાચતા મસ્તીમાં કર્યું તો તમને આનંદ થાય, તમને મજા આવી જાય, તમને ઊભું થઈને ઠેકડા મારવાનું, તાળી પાડવાનું મન થાય। પણ હું અહીંથી ચાલુ કરું હરે ઓમ સહસ્ર શીરેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાદ, શું થાય? નીંદર આવે બસ। એટલે આનો મતલબ એવો નથી કે વેદ કે ઉપનિષદ છે નીચા છે, પણ ભક્તિ છે એ નદીના પ્રવાહની જેમ છે, તરે છે, જેની અંદર આપણે ડૂબીને મસ્ત થઈ। એટલે ભગવાને બીજા શ્લોકમાં કીધું કે જે માણસ કે જે ભક્ત મારી અંદર પોતાની બુદ્ધિ, પોતાના કામ, પોતાની દરેકે દરેક વસ્તુને એકદમ પરોવી દે છે, સતત મારું જ ધ્યાન કરે છે, એ ભક્ત મને વધારે વાલો છે। ભગવાને અર્જુનજીને બીજા શ્લોકની અંદર આવી રીતે સમજાવ્યું કે મને મારો સગુણ ભક્ત વધારે પ્રિય છે, એટલે મને મારો એ છોકરો વધારે વાલો છે કે જે એકદમ મારી નજીક રહે, મારી સાથે સાથે રહે। આપણે અહીંયા ભગવાનના બીજા શ્લોકથી પૂર્ણાહુતિ કરી આજના સત્રની। આવતા સત્રમાં ફરી પાછા આપણે ભગવાનના આગળના શ્લોક જોશું, ભગવાને જે કંઈ આપણે કીધું આપણે સમજશું। પણ આજના દિવસે આપણે એટલું ભગવાનના કહેવામાંથી શીખવાનું કે ભગવાનના થઈને રહીએ તો ભગવાનને વધારે વાલા લાગીએ। ભલે આપણાથી જ્ઞાનની મોટી મોટી વાતો ન થાય, ભલે આપણાથી ફિલોસોફીની મોટી મોટી વાતો ન થાય, કંઈ વાંધો નહીં, એક જ વાર મંદિરમાં જઈ સાચા દિલથી, સાચા મનથી, સાચા ભાવથી ભગવાનને કહીએ ભગવાન આઈ લવ યુ, તો ભગવાન આપણને ખૂબ 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 પ્રેમ કરે। બસ ભક્તિ યોગના બીજા પહેલા બે શ્લોકથી આપણે એટલું જ શીખીએ કે ભગવાનની અંદર આપણી બુદ્ધિ, આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અડગ રહીએ અને ભગવાનની અંદર આપણું મન ચોંટેલું રહીએ। જય શ્રી કૃષ્ણ। શ્રી